રેતીના 50 કન્ટેનરો જપ્ત। નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના ટોપ 10 સમાચારમાં। હું અશ્વિન રાઠોડ। ગલ્ફ દેશોમાં મોકલાતા 100 કરોડથી વધુ કિંમતના રેતીના 50 કન્ટેનરો જપ્ત। બાંગ્લાદેશમાં ફરી સક્રિય થઈ અવામી લીગ। યુનુસના રાજીનામાની માંગ સાથે આંદોલનની કરી જાહેરાત। સ્વીડનમાં કુરાન સળગાવનારા સલવાન મોમિકાની ગોળી મારીને હત્યા। ચીનનું ડીપસીક મોડલ શંકાના ઘેરાવમાં। અરુણાચલને ભારતનો પ્રદેશ બતાવવામાં અંગે મૌન। તાઇના મેન સહારનો પણ જવાબ નહીં। અમેરિકામાં પેલેસ્ટાઇન હમાસનું સમર્થન કરનારા વિદ્યાર્થીઓના વિઝા રદ કરવા ટ્રમ્પનો આદેશ। મેટા ટ્રમ્પ સાથે સમાધાન કરવા તૈયાર। ઝુકરબર્ગ કેસના સમાધાન માટે $25 મિલિયન ચૂકવશે। કચ્છના ગુનેરી ગામના 32 હેક્ટરથી વધુ વિસ્તારને ગુજરાતની પ્રથમ બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ જાહેર કરાય। નોબેલ શાંતિ પુરસ્કાર માટે ઇલોન મસ્કનું નોમિનેશન। ભારતને બદનામ કરવાની ટ્રુડોની પોલ ખુલી। નિઝર હત્યામાં ભારતીય એજન્ટના પુરાવા ન મળ્યા। અમેરિકામાં હેલિકોપ્ટર સાથે ટકરાયું પ્લેન। દુનિયાની સૌથી મોટી એરલાઇન ભયાનક ટક્કર બાદ મૃતદેહો પ્લેન અને ચોપર નદીમાં પડ્યા। તો આ હતા ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ। જય હિન્દ, જય ભારત।